ભરૂચથી દહેજ સુધી બનતા નવા માર્ગ પ્રોજેક્ટને લઈને વાગરા તાલુકાના નવા કલાદરા ગામમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના રહીશો દ્વારા અંડરપાસ બનાવવાની માંગ ઉઠાવતા જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં આ મુદ્દે કોઈ ઉકેલ આવ્યું નથી. આ માર્ગ પર અન્ય અનેક ગામોને અંડરપાસની સુવિધા આપવામાં આવી રહી છે, જ્યારે નવા કલાદરા ગામને આમાંથી બહાર રાખવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે અંડરપાસ ન હોવાના કારણે સ્થાનિકોને આવન જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને સુરક્ષાનો પણ પ્રશ્ન ઉભો થાય છે. તાત્કાલિક આ મુદ્દે ધ્યાન આપી આ ગામને પણ અંડરપાસની સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. મારું નામ ગોહિલ સેજલબેન ગણપતભાઈ છે. આજે અમે નવા કલાદરા વાગરા તાલુકામાં આવેલ નવા કલાદરા ગામથી અમે સૌ બહેનો અને ભાઈઓ પધારેલા છે અને અમે અમારી રજૂઆત એટલી જ છે કે અત્યારે જે એક્સપ્રેસ હાઈવે બને છે ભરૂચ અને દહેજને જોડતો, એમાં અમારા ગામ પાસે અંડરપાસ નથી અને અમારા ગામમાં અંડરપાસ બને એ રજૂઆત લઈને અમે આજે કલેક્ટર ઓફિસે પધારેલા છે. અને આની આગળ પણ અમે રજૂઆત આપણા વાગરા તાલુકાના સંસદ સભ્ય ધારાસભ્ય અરુણસિંહ રાણા સાહેબ અને ભરૂચ જિલ્લાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા કાર્યપાલકને પણ કરેલી છે, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી. અને એમને અમને એવો જવાબ આપેલો છે કે અમે આની આગળ અમારી વાતચીત ચાલુ છે, પણ અમને કોઈ હજુ આન્સર મળ્યો જ નથી અને એનું કોઈ નિરાકરણ નથી. અત્યારે તમે સર્વે કરવા જાઓ તો ભરૂચ થી દહેજ સુધીનો સર્વે કરો તો એક ગામ એવું નથી કે જ્યાં અંડરપાસ નથી. તો અમારા ગામમાં 3500 ની વસ્તીના અંડરપાસ કેમ નથી? અને ગામની વાત છોડો, એક હોટલ અને પેટ્રોલ પંપ ને પણ અંડરપાસ છે. અહીંયા ભુવા પાસે તમે માર્કિંગ કરો, ગામની પાસે અંડરપાસ છે અને બાજુમાં જ પેટ્રોલ પંપ છે, ત્યાં પણ અંડરપાસ છે. તો પછી અમારા ગામને કેમ અંડરપાસ નથી? ડિઝાઇન કોલોની પણ અંડરપાસ આપેલો છે. આની આગળ અમે રજૂઆત કરી છે, એનું અમારું કોઈ નિરાકરણ નથી. એટલે અમારા કલેક્ટર સાહેબને એટલું નિવેદન છે કે અમારી આ રજૂઆત તમે અમારી સંતોષો. કેમ કે અમારા ગામમાં ઓલરેડી અમારું ગામ 1.5 કિલોમીટર અંદર છે અને 1.5 કિલોમીટર અમારે બહાર ચાલતું આવવાનું, પાછું તન વરવા માટે ભરૂચ અથવા ભરૂચથી આવવા જવા માટે પાછું 1.5 કિલોમીટર ચાલતું જવાનું અને ત્યાંથી 1.5 કિલોમીટર ચાલતું અમારે એટલે 5 કિલોમીટર રોજનું રનિંગ છે અમારું. અને પછી કે અમારા ગામમાં નાના બાળકો છે ને વિદ્યાર્થીઓ, પછી રોજ લેડીઝ નોકરી જતા આવતા બધાને ચાલતા જવું એ શક્ય નથી. એટલા માટે અમે આ રજૂઆત લઈને આજે અમે પધારેલા છે. ભાજપ સરકારમાં કશું જ શક્ય નથી, બધું ચેન્જ થઈ શકે, મોટો પ્રોજેક્ટ પણ ચેન્જ થઈ શકે. કેમ કે અત્યારે તમે જુઓ કે જ્યારે નર્મદા મૈયા બ્રિજ બન્યો તે માત્ર કોલેજ સુધી જ હતો અને તેને ડાયરેક્ટ પેટ્રોલ પંપ સુધી કરાવ્યો દુષ્યંતભાઈ પટેલે. ત્યારબાદ અત્યારે એક્સપ્રેસ હાઈવે બને છે દિલ્હી મુંબઈ, એને અઠવાડિયાની જ વાત છે. એના અંકલેશ્વર પુનગામ પાસે એક્ઝિટ પણ અપાવ્યું અને એન્ટ્રી પણ અપાવી. આ બધું ચેન્જ થઈ શકે છે, પણ અમારી માંગને પૂરી કરો, નહીં તો અમે આગળ જઈને અમારી માંગને પૂરી નહીં કરો તો અમે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની જે ચૂંટણી છે તે અમારું આખું ગામ વિરોધ કરશે. અમારી માંગે પૂરી કરો.